દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર શહેરમાં લખતર પોલીસ સીઆરપીએફ ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. લોકસભા 2024 સામાન્ય ચૂંટણી અનુસંધાને શહેરમાં આથમણા દરવાજાથી મેઇન બજાર થઈને ઉગમણા દરવાજા સુધી કરવામાં આવ્યું. લોકસભા 2024 સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ 7/5/2024ના રોજ મતદાન થવાનું છે. મતદાન દિવસ આશરે 34 દિવસની વાર છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સમગ્ર ભારત દેશમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ. કોઈપણ મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ થવી જોઈએ નહીં. આથી મતદાન અને ચૂંટણી સંલગ્ન તમામ વિભાગ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. હાલ ચૂંટણી પંચની સૂચના મુજબ મોટાભાગના સંસદ સભ્યોની ચૂંટણીની બેઠક ઉપર ભારતીય મિલિટરી, પેરામિલિટરી સહિતની ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી અધિકારી કેસી સંપર્ક સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન મુજબ લખતર પીએસઆઈ NA ડાભીની સૂચના મુજબ લખતર પોલીસ સ્ટાફ અને સીઆરપીએફ ફોર્સ દ્વારા લખતર ગામમાં લોકસભા 2024 સામાન્ય ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.